હરિદર્શન ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અખંડ સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ આપનારું પવિત્ર વટ સાવિત્રીનું વ્રત નજીક આવી રહ્યું છે। હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખૂબ જ મોટું મહત્વ છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વ્રતની સાચી પૂજાવિધિ શું છે અને તેની પાછળની પૌરાણિક કથા શું છે, જે સાંભળવા માત્રથી પણ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે। જો તમે હજુ સુધી આપણી ચેનલ શ્રી હરિદર્શનને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ ભક્તિમય અને ધાર્મિક વિડીયો તમને મળતા રહે। મિત્રો, વટ સાવિત્રી વ્રત એ પત્નીના પોતાના પતિ પ્રત્યેના અખંડ સમર્પણ અને પ્રેમનું પ્રતીક છે। જેવી રીતે સતી સાવિત્રીએ પોતાના દ્રઢ સંકલ્પ અને પવિત્રતાના બળે યમરાજ પાસેથી પણ પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા, બરાબર એવી જ રીતે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે। આ વ્રતમાં વડના વૃક્ષની એટલે કે વટ વૃક્ષની પૂજા થાય છે। શાસ્ત્રો અનુસાર વડના મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને ડાળીમાં ભગવાન શિવનો વાસ હોય છે। તેથી વડની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। તો ચાલો હવે જાણીએ વટ સાવિત્રી વ્રતની સાચી અને સરળ પૂજા વિધિ। વ્રતના દિવસે સવારે વહેલા સ્નાન કરીને પવિત્ર અને સુંદર વસ્ત્રો ધારણ કરો। આ દિવસે 16 શણગાર સજવાનું વિશેષ મહત્વ છે। તમારી પૂજાની થાળીમાં કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, ધૂપ, દીવો, કાચો સૂતરનો દોરો, તાંબાના કળશમાં શુદ્ધ જળ, મોસમી ફળો અને આગલી રાત્રે પલાળેલા ચણા ચોક્કસ રાખો। વડના વૃક્ષ પાસે જઈને સૌથી પહેલાં મૂળમાં જળ અર્પણ કરો। ત્યારબાદ વૃક્ષને કંકુના તિલક કરી ચોખા અને ફૂલ ચડાવો અને ધૂપ દીવો પ્રગટાવો। હવે કાચા સૂતરનો દોરો હાથમાં લઈ વડના વૃક્ષની આસપાસ 7 અથવા 108 વખત પરિક્રમા કરો અને દોરો વીંટતા જાઓ। પરિક્રમા વખતે મનમાં તમારા પતિના લાંબા આયુષ્ય અને સુખની પ્રાર્થના કરો। પૂજાના અંતે પલાળેલા ચણા અને ફળનો ભોગ ધરાવો અને વડના મૂળ પાસે દૂધ કે જળનો અર્ધ્ય આપો। ઘેર આવી વડીલોના આશીર્વાદ લો। પૂજા કર્યા પછી વાર્તા સાંભળવી ખૂબ જ જરૂરી છે। તો ચાલો શ્રદ્ધાપૂર્વક કથાનું શ્રવણ કરીએ। પ્રાચીન કાળમાં મદ્ર દેશના રાજા અશ્વપતિને ત્યાં સાવિત્રી નામની અત્યંત ગુણવાન અને તેજસ્વી પુત્રીનો જન્મ થયો। સાવિત્રીએ જંગલમાં રહેતા દ્રુમસેનના પુત્ર સત્યવાનને પોતાના પતિ તરીકે પસંદ કર્યા। લગ્ન પહેલાં નારદજીએ જણાવ્યું કે સત્યવાન અલ્પાયુ છે અને તેનું આયુષ્ય માત્ર 1 જ વર્ષનું છે, છતાં સાવિત્રીએ પોતાના નિર્ણય પર અડગ રહી અને સત્યવાન સાથે લગ્ન કર્યા। જ્યારે સત્યવાનના મૃત્યુના દિવસ આવ્યો ત્યારે તે સાવિત્રી સાથે જંગલમાં લાકડા કાપવા ગયો હતો। ત્યાં અચાનક સત્યવાનને ચક્કર આવ્યા અને તે સાવિત્રીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો। તે જ ક્ષણે ત્યાં સત્યવાનના પ્રાણ લેવા માટે સાક્ષાત યમરાજ આવ્યા। યમરાજે સત્યવાનના પ્રાણ લઈને ચાલવા લાગ્યા તો સાવિત્રીએ પણ તેમની પાછળ જવા લાગી। યમરાજે તેને ઘણી સમજાવી અને પાછા વળી જવા કહ્યું, પણ સાવિત્રીએ પોતાના ધર્મ, જ્ઞાન અને પતિવ્રતાના ધર્મની એવી વાતો કરી કે યમરાજ પ્રસન્ન થઈ ગયા। યમરાજે તેને 3 વરદાન માંગવા કહ્યું। સાવિત્રીએ પહેલા વરદાનમાં પોતાના સાસુ સસરાની આંખોની રોશની માંગી, બીજા વરદાનમાં તેમનું ગુમાવેલું રાજ્ય પાછું માંગ્યું અને ત્રીજા વરદાનમાં ચતુરાઈથી 100 પુત્રોની માતા બનવાનું આશીર્વાદ માંગી લીધું। યમરાજે વિચાર કર્યા વગર તથાસ્તુ કહી દીધું। ત્યારે સાવિત્રીએ નમ્રતાથી કહ્યું, હે પ્રભુ, તમે મને 100 પુત્રોની માતા બનવાનું વરદાન તો આપ્યું, પણ મારા પતિ વિના હું માતા કેવી રીતે બની શકું? પોતાની ભૂલ સમજાતા યમરાજે સાવિત્રીની બુદ્ધિથી અને પતિ ભક્તિ જોઈને ગદગદ થઈ ગયા અને તેમને સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા। સાવિત્રી વડના વૃક્ષ પાસે પાછી આવી જ્યાં સત્યવાનનું શરીર હતું। વડના આશીર્વાદથી સત્યવાન જીવતો થયો અને તેમનું ખોવાયેલું રાજ્ય પણ પાછું મળ્યું। તો મિત્રો, આ હતી વટ સાવિત્રી વ્રતની મહિમા, પૂજા, વિધિ અને પૌરાણિક કથા। અમે આશા રાખીએ છીએ કે શ્રી હરિદર્શન ચેનલનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી હરિ લખવાનું ભૂલતા નહીં। આપ સૌને વટ સાવિત્રી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ। પ્રભુ શ્રી હરિ આપના જીવનમાં સુખ અને સૌભાગ્ય જાળવી રાખે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ।